જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં આગ લાગવાને કારણે અકસ્માત થયો છે। આ દુર્ઘટનાનું કારણ એ હતું કે ચાલતી બસ વીજળીના હાઈ ટેન્શન વાયરો સાથે ટકરાઈ અને વાયરો સાથેના ટકરાવ બાદ બસમાં ભીષણ આગ લાગી હતી। આ ગંભીર અકસ્માતમાં 2 મુસાફરોના દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે 10 થી વધુ લોકો દાઝી ગયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। બસમાં સવાર તમામ લોકો ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા જઈ રહ્યા હતા। હાઈ ટેન્શન વાયરો સાથે ટકરાયા બાદ આગની લપેટોમાં દાઝી ગયેલા આ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે। મજૂરોથી ભરેલી આ બસ ઉત્તર પ્રદેશથી મનોહરપુરના ટોડી સ્થિત ઈંટના ભઠ્ઠા પર આવી રહી હતી। રસ્તામાં બસ ઉપરથી પસાર થઈ રહેલી 11,000 વોલ્ટના વાયરના સંપર્કમાં આવી અને જેના કારણે બસમાં કરંટ ફેલાયો અને સ્પાર્કિંગથી આગ લાગી।